અને સૌથી પહેલા રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવી છે, જ્યાં ચૂંટણી બાદ પદાધિકારીઓની ચર્ચા તેજ થઈ છે. મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લઈને જાગી છે ચર્ચાઓ. મેયરની દોડમાં પરેશ ઠાકર અને મનીષ ભટ્ટના નામ આગળ ચાલી રહ્યા છે. કેતન પટેલ, નરેન્દ્રસિંહ જાડેજાના નામ પણ આગળ છે. ક્ષત્રિય અને રઘુવંશી સમાજના મહિલા ઉમેદવાર બની શકે છે ડેપ્યુટી મેયર. કોંગ્રેસ પાસે મનપાની કુલ બેઠકના 10%થી ઓછી સીટો છે. વિરોધ પક્ષનો દરજ્જો કોંગ્રેસને મળવો મુશ્કેલ લાગી રહ્યો છે. જો કે વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસના 2 ઉમેદવારોના નામ આગળ છે, જેમાં દીપ્તિ સોલંકી અથવા તો ઇબ્રાહીમ વોરા બની શકે છે વિરોધ પક્ષના નેતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની દોડમાં ઘનશ્યામ હેરભા આગળ, પ્રદીપ દેવ, નેહલ શુક્લ અને કેતન પટેલનું નામ આગળ ચાલી રહ્યું છે. તો આપ જુઓ, રાજકોટમાં આખરે કયા કયા નામ ચર્ચામાં છે તેની વાત કરીએ. પરેશ ઠાકર, મનીષ ભટ્ટ સાથે સાથે કેતન પટેલનું નામ ચર્ચામાં આગળ ચાલી રહ્યું છે. આપને જણાવી દઈએ, રાજકોટનો મેયર આ વખતે કોણ બને છે, સાથે સાથે નેહલ શુક્લ અને નરેન્દ્રસિંહ જાડેજાનું નામ પણ આગળ ચાલી રહ્યું છે વિપક્ષના નામ તરીકે. તો આ બધા નામ હાલ તો રેસમાં છે. હવે કોનો નંબર મેયર તરીકે લાગે છે અને કોના હાથમાં રાજકોટ મનપાની સત્તા આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. જો કે સૌથી મોટો પડકાર 5 વર્ષ માટે કામ કરવાનો, પ્રજાનો સેવક બનીને રહેવાનો અને જે વાયદા કર્યા છે તે વાયદા પૂરા કરવાનો એક મોટો પડકાર જે પણ મેયર બને છે તેના માટે રહેશે.